વાલા વિદ્યાર્થીઓ હવે બે રેન્ડમ પ્રયોગ બધા મુશ્કેલ લાયા છે એટલે થોડા આપણે નાના મોટા જીવનમાં કંઈક ને કંઈક કશું કામમાં લાગ્યું હશે એનો ઉપયોગ કરીને પ્રયોગ આપણે કરવાનો છે સમજવાનું છે આપણે તમારું લેવલ નાનું છે તો તમને જે લેવલે સમજ પડશે એ સમજ પડી યાદ રાખજો પાકા નંબર હા બધાનું ધ્યાન આ બાજુ આપવાનું છે એટલે એક પ્રશ્ન પૂછું ત્યારે હું જવાબ આપજો હવે ઉનાળામાં બરાબર બહાર છે ને બાઇક મૂકી છે બાઇકની સીટ બરાબર તાપમાન કપી છે બરાબર સીટ કપી છે તાપમાન બરાબર હવે તમે ગાડી ચલાવવા બેઠા અથવા તમે પાછળ બેઠા શું પરિસ્થિતિ થશે બરાબર તપેલી છે તો બેઠા શું થાય મને કહો શું કરશો પહેલી વખત મેં ઉપર બેઠા એકદમ બરાબર ગરમ છે શું કરશો આવું કરશો અરે ફૂટકો વાગે કે નહીં વાગે મને કહો વાગે ને કેટલીક વાર તો કે મારે બેસવું જ નથી મારી છોકરી જ્યારે હું બેહા પપ્પા મને નહીં બેવું બહુ દાજે છે તો પછી માસી પપ્પા રૂમાલ પાથરી આપવો પડે દાજે એટલે ફૂટકા વાગે બરાબર તો આવો પહેલો પ્રયોગ છે એમાં ફૂટકા વાગશે કોને ફૂટકા વાગશે જરા કહી દઈએ બરાબર જોઈએ આપણે તો આમાં છે સાદું પાણી શું પાણી છે સાદું પાણી બધું ઓળખો છો તમે પાણી ઓળખો છો અને આમાં મેં ભરી લાવ્યો છું હજુ બી ગરમ છે થોડું ગરમ પાણી હવે ગરમ પાણી છે ગરમ સીધો હોય શું થાય બે ફૂટકા વાગે ને હવે ફૂટકા મળે છે પણ ફૂટકા મારવા માટે કોઈને નાખીશું આપણે હા પાણી નાખી દઉં નવું કશું નથી આમાં હા ગરમ પાણી છે ખાલી કેટલું ગરમ છે તો ભગવાન જાય એ બહુ ગરમ નથી એ પણ ચાલશે ઓકે ચાલો જો આ ગરમ પાણી છે ઠંડુ પાણી છે આ મારી પાસે છે સહીની બોટલ બરાબર ને સહીની બોટલ છે એમાંથી એક ડ્રોપ ઉભો થાય દીકરા મારા આમ બહુ થાય છું ચાલ તું પણ આવી રહી તું બી પકડી લા થોડું ગરમ છે થોડું ગરમ છે તમારે હલાવવાનું નથી પકડતા આવડશે પડી જાય તૂટી જશે પકડશે ને નહીં દેજે નીચે પકડ આમ તરફ જોઈ લે આ બાજુ આપી દે ને કોઈ બધા દેખાય છે ચાલો બંનેમાં છે ને એક ડ્રોપ નાખું છું બે ડ્રોપ નાખું પેલામાં જોજો આની અંદર જોજો ઠંડા પાણીમાં શું થાય જોજો આ ઠંડુ પાણી છે શું થાય બળી ગયું આ ઠંડુ પાણી વાતાવરણની ગરમી છે ને વાતાવરણની ગરમીને કારણે થોડું એવી ગરમ હતું એટલે થોડું બળી ગયું આ કેવું છે આની સરખામણીમાં હવે આની અંદર જોવાનું છે આમાં ધીમું ઓગળતું હતું આ તો આ વહેલું ઓગળી આને તો તમે નાખો ને એટલે થોડી વારની અંદર તો આખા પાત્રની અંદર ભરાઈ જશે ને આખું પાત્ર તરત જ રંગીન થઈ જશે આ ફાસ્ટ છે પેલા વાર લાગી હતી આમાં બધું કલરફુલ થઈ ગયું શું થયું ખબર છે આમાં જ્યાં ધીમું દેખાય ઠંડુ પાણી લાવવાનું પણ કઈ વાત નહીં આમાં જે પાણી છે ને એમાં સાઈડના ટીપા નાખો તો ધીમે ધીમે પ્રસરણ પામે એટલે આને ઓગળતા વાર લાગે અંદર ભરતા વાર લાગે ત્યારે આમાં શું કહી જાય કશું મેં હલાવ્યું તો આખું કેવું થઈ ગયું મસ્ત પૂરું હજુ આમાં એટલું બધું પૂરું નથી જો મિક્સ તો થઈ ગયું કારણ કે ઓલરેડી છે ને ટેમ્પરેચર હાઈ છે આપણું હોય ને ત્યારે 40ની આસપાસ એટલે આ થોડું ગરમ જ હતું પાણી એટલે ભરી ગયું બાકી જો સામાન્ય ઠંડુ પાણી હોય તો આ એકદમ મસ્ત મજાનું ફટાફટ ઓગળી જાય આ ધીમો ઓગળે અને પ્રસરણની ક્રિયા કહેવાય બે શબ્દોમાં આને પ્રસરણની ક્રિયા કહેવાય પ્રસરણ એટલે શું એક પદાર્થમાં બીજું પદાર્થ ભળી જવું પાણીમાં ખાંડ ઓગાળો તો શું થઈ જાય ભળી જાય ને તો વિચારો મમ્મી ઘરે ચા બનાવે તો ચા બનાવવા માટે ખાલી તપેલીમાં પાણી લઈને ખાંડ નાખીને ચા નાખીને ઓગાળીને બનાવીને ચાલશે ગેસની ચાલુ કરું ચાલશે ગેસને શું કરવું પડે જેવો ગેસ ચાલુ થશે ખાંડ અંદર ફટફટ ઓગળી જશે ચા અંદર ફટફટ ભરી જશે ગરમ કરો એટલે કણોની ગતિશીલતા વધી જશે અંદર કોના પેલા ખાંડના કણો અંદર બરાબર ભરી જશે પાણીમાં તો વિચારો મને કે પાણીમાં સહીના કણો ભરી ગયા પાણીમાં ખાંડ ઓગળી ગયું તો એવું તો શું છે કે પાણી અંદર ભરી ગયું આ તો સહી તો છે એ તો દેખાય છે પણ ખાંડ ઓગળી ગયા પછી દેખાય મને કહો છો પાણીમાં ખાંડ ઓગળી ગયા પછી દેખાય છે તો એવું તો શું થયું મને કહો છો ખાંડના કણો પાણીના કણો વચ્ચે બી અવકાશ છે જે તમને દેખાવાનું નથી કારણ કે બહુ નાના કણો છે એની વચ્ચે જગ્યા છે એમાં ખાંડના કણો ભરી જાય છેલ્લે આખી ખાંડ ગાયબ થઈ જશે ખાંડવાળું પાણી કોઈને ઓગાળી નાખો ખબર પડે જોવાથી ખબર પડે પીવું ત્યારે ખબર મીઠું પાણી ક્યાં વાલી ખાંડ ઓગાળ્યું દર કેવો હશે ઝડપી હશે ખ્યાલ આવે છે ને ગરમ પાણીમાં શું થઈ જશે
ઝડપી પડી જશે. ઓકે, ચાલો શું કર્યું છે જો તમે આ બે પેન્સિલ છે, પેન્સિલ સાથે મેં વચ્ચે છે ને બલ્બ જોડી દીધું, બરાબર, અને આ છે કવર લાગવાનું, બેટરી સાથે જોઈન્ટ કરવાનું, ઉપર વાયર ચોંટાડવાની મજા નહીં એટલે કવર જ લઈ લીધું, બરાબર, કવર ફિટ કરી દીધું. તો તમને ખબર છે પેન્સિલ છે ને, પેન્સિલ વિદ્યુતનું વહન કરે એવું છે. આ બેટરી દ્વારા તમને વિદ્યુત મળશે, વિદ્યુત પ્રવાહ મળશે. તો આમ એને જોઈન્ટ કરશે છે ને, લાઈટ છે ને, દેખાય તમને, દેખાય છે લાઈટ, દેખાય છે ને, મતલબ મેં સીધું વાયરિંગથી નહીં પણ પેન્સિલ દ્વારા કરેલું છે, દેખાય છે. પણ પેન્સિલને આ ગ્રેફાઇટ ટચ કરે, ગ્રેફાઇટ આવે મિડલમાં આવે તો ગ્રેફાઇટનું શરીર જે સારું એવું વિદ્યુતનું વહન કરે છે, વિદ્યુતનું વહન કરે છે. અત્યારે વિદ્યુત ચાલે છે ને, જોઈએ પંખો ચાલે છે, આમાં ઓછો વિદ્યુત પ્રવાહ આવે, બહુ નાનો પ્રવાહ આવે, પણ છતાંય એ બાજુ જો છૂટું પડી ગયું. કોણ કામ કરે છે આમાં? ગ્રેફાઇટ વિદ્યુતનું સારું એવું વાહન છે, બરાબર ને. એક બીજું ચાલુ કરીએ એ પહેલા છે ને આ ફિલ્ટર વોટર, ફિલ્ટર આ કેવું વોટર છે? ફિલ્ટર વોટર. ફિલ્ટર વોટર એટલે એમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ ઓછું હોય. આપણા ઘરે પાણી પીએ ને એમાં થોડા પ્રમાણમાં ક્ષારો હોય, આપણા શરીરને જોઈએ એમાં હોય જ. આ થોડું ફિલ્ટર છે, એમાં તત્વો ઓછા છે. હવે આમાં આપણે લાઈન છે ઓપરેટ કરીએ, આમ તો નથી કઈ જરૂર પડશે, પકડને. જો આની અંદર મેં બે પેન્સિલ દૂર રાખીને કરું છું, દૂર જોઈન્ટ નથી કરું, જોઈન્ટ કરશે શું થશે છે ને, બંનેને જોઈન્ટ નથી રાખ્યું. લાઈટ છેડે છે ખરી? કેવી છેડે છે? વધારે ડાર્ક છેડે છે કે ઝાંખી? અત્યારે જો પહેલા ફરી જો આ કેવું છેડે છે? ડાર્ક છેડે છે. આની અંદર જો કેવી છેડે છે? ઝાંખી. કેમ એવું થયું? કારણ કે ફિલ્ટર વોટરની અંદર બહુ જ ઓછી માત્રામાં આયનો છે. તમે પાણી પીઓ તો પાણીની સાથે તમને ઘણા બધા તત્વો મળે છે અંદરથી, બરાબર છે. અત્યારે જે ફિલ્ટર વોટરની બોટલ મળે ને એમાં પણ રાખવા પડે સારું, જરૂરી છે આપણા શરીરને. તો આમાં ઓછા છે એટલે લાઈટ કેવી સર્ગે? ઓછી. હવે એક કામ એવું કરીશ, થોડું લાગાથી બોલા ઓકે, અને નાખીશ તો શું થશે વિચાર? ડૂબી જશે ને? અચ્છા, તમે જોયેલું છે કદાચ, ડૂબી ગયું ને, બરાબર ને. હું કાઢ લઉં છું, અને સમજવાનું પણ સાથે થશે. હું નાખી દઉં એટલું બધું નાખવાની જરૂર નહીં, પણ આપણે પેલું બીજો પ્રયોગ બી કરવાનો એટલે ચમચી નાખી દીધું મીઠું, ગાળી દીધું મીઠું, એટલે હાથાથી બીજા બીજું કંઈ આવી દીધું. હવે મીઠું ઓગાળીને આપણે પેલો લાઇટ વાળો પ્રયોગ કરીએ. પહેલા લાઇટ કેવી સરકતી હતી? લાઇટ કેવી સરકતી હતી? લાઇટ બાજુવાળાના કાનમાં સરકતી. જો જો કે લાઇટ ઝાંખી સરકતી. હવે આઈ જાય દીકરો મારે, આઈ જાય પકડી લે. ઓકે, ફરી આ બેને જેને એટલે ડાર્ક છેડે છે. હવે આમાં શું થશે જોઈએ? કેવી ડાર્ક છેડે છે? કેમ એવું થયું? કારણ કે મીઠાનું સૂત્ર ખબર છે કોઈને? NaCl. મીઠું આપણે બોલે કે આગળ તમારા ધોરણમાં ભણવાનું આવશે. NaCl એમાં બે આયનો છે, Na+, Cl-. એટલે પાણીમાં જેવું મીઠું નાખીએ ને તો આખા પાણીમાં મીઠાના કણો ફેલાઈ જાય અને મીઠાના કણો વિદ્યુતનું વહન કરે. મીઠાના કણો શું કરે? વિદ્યુતનું વહન. એટલે લાઈટ કેવી થઈ જાય છે? જો સરસ મજાની કહેતે છે. મેં પેન્સિલ અડકતો પણ નથી, એકબીજાથી દૂર રાખું છું. છે લાઈટ જો દેખાય છે? એકબીજાથી દૂર છે. જો અડકે છે એકબીજાને, જો અત્યારે બંધ થઈ ગયું. જેવું પાણીમાં નાખું શું થઈ જાય? જો દેખાય છે? ચાલે છે? તો આ વચ્ચે આ બંનેનું વચ્ચે કનેક્શન કોણ કરી આપે? જો બંને વચ્ચે કનેક્શન કોણ કરે છે? હા, પાણીમાં ઓગળેલા પેલા મીઠાના કણો. આ મીઠાના કણોને કારણે બંને વચ્ચે કનેક્શન થાય અને વિદ્યુતનું વહન થાય. આનું જે વિદ્યુત પડે ને બેટરીનું, એ અંદરથી વહન થઈને પેલું લાઈટ છેટી જાય. થશે શું પડે છે? વિદ્યુત. મીઠાવાળું પાણી સારું એવું વિદ્યુતનું વહન કરે છે. બહુ સરસ પ્રયોગ આવશે ધીમે ધીમે, તમે ધ્યાન આપજો. પણ કેટલાક તો હજુ મારા બેનપણીના કાનમાં વાત કરે. જો તું ખાઈ ને એ તો વાતો કરી છો. અહીંયા ધ્યાન સોડિયમ ક્લોરાઇડ. ઓકે ઓકે, આ હોય તો જોઈ લે. એ તો તળવા માંડ્યું. કેમ ચાલો ઓકે, કેમ તળવા માંડ્યું? હા, મીઠું નાખ્યું એટલે. જો ભાઈ કેમ મીઠું નાખ્યું એટલે આમાં આવું છે. સાંભળો કે પાણી છે ને, પાણી એમાં ખાંડ ઓગાળો, ઓગળી જશે. પાછી નાખો, ઓગાળો, ઓગળી જશે.
પાછી નાખો, ઓગળશે. એક સમય એવો આવશે કે પાણીમાં ઓગળવાનું શું થઈ જશે, કારણ કે એની ક્ષમતા છે એટલું જ ઓગળશે ને, વધારે ઓગળશે. ખાવાનું છે, પાછું ખાઓ, ખાયા જ કરશો, એક ક્ષમતા આવશે ને કે બંધ થઈ જશે. બસ પાણીના ચોક્કસ કદ છે, આટલું લીધું છે ને, આટલું કદ, આ કદમાં જેટલું ઓગળવાનું છે એટલું જ ઓગળશે. આપણે થોડું વધારે, જેવું પાણીમાં મીઠું ઓગાળો એટલે પાણીની અંદર ચોક્કસ કદમાં દ્રવ્યનો જથ્થો વધી ગયો, એટલે લીંબુ કરતાં એની ઘનતા વધી ગઈ. ઘનતા તમારે છે 9મા 10માં ભણવાનું આવશે. ચોક્કસ કદમાં સમાયેલા દ્રવ્યનો જથ્થો. અહીં દ્રવ્ય તરીકે પાણીમાં બીજું કયું દ્રવ્ય નાખ્યું, મીઠું. એ દ્રવ્ય વધ્યું એટલે પાણીની ઘનતા વધી ગઈ. બરાબર. કોણ ડૂબે ને કોણ ટળે પાણીમાં, વિચારો. પાણીમાં કોણ ડૂબે ને કોણ ટળે. ચાલો પાણીમાં લાકડું નાખશો, શું થશે, લોખંડ નાખશો, શું થશે, કે એવું થયું. લોખંડનું દળ અને ઘનતા કેવી છે, વધારે છે. જ્યારે લાકડાનું કોને કરતા, પાણી કરતા. જ્યારે લાકડાની ઘનતા પાણી કરતા કેવી છે, ઓછી છે. હલકું છે એમ દેખાતું છે, પણ ઉલટે તો ખબર પડે હલકું છે, ઓલું છે અંદર. ઓકે, ચાલો આગળના પ્રયોગ પર લીધો ટાઈમ પૂરો થઈ જશે. યાર બીજી વાતો ઓય બહુ પૂરી છે. ઓકે, આ છે તમારું પાણી, આ છે તમારું પાણી, અને આની અંદર ભૂલથી લાવ્યો છું તેલ, ખાવાનું તેલ. કોણ સા તેલ, ખાવાનું તેલ નાખીએ છીએ આપણે. હા, ખાવાનું તેલ નાખીએ છીએ. જો શું થાય છે, જો થોડું વધારે નાખવું, તળે છે અને બંધ કરી દેવાનું. હવે જો ને, જો ભેગું કરી દીધું. હવે શું થશે, વાર લાગશે દીકરા, કારણ કે બહુ મિક્સ કરવું છે ને, થોડી વાર લાગશે. પછી શું થશે, પાછું પાણી નીચે, તેલ પાછું ઉપર આવી ગયું છે. તેલ જોજો, હજી વાર લાગશે. બહુ બધું મિક્સ કર્યું ને, બહુ બધું મિક્સ કર્યું છે ને, એટલે એ ઉપર તેલ આવી ગયું. અને પાછું મારા હાથમાં છે મીઠું જોતું છે, એટલે અંદર મીઠું એ ચાલ્યું. બધું કઈ જોવાનું, તેલ ઉપર દેખાય છે. તો તમે આ પણ દુશ્મન, તેલ પાણીનો દુશ્મન, પાણી તેલનો દુશ્મન. બંને એકબીજા ભાઈબંધી કરવા માંગતા જ નથી. ચલો ભાઈબંધી કરાવવું હોય એવું કોઈ ધ્યાનમાં છે તમારું? તમારી મમ્મી રોજ આ કામનો ઉપયોગ કરી લે. કોઈ પાણી અને તેલ કે તેલ જેવા પદાર્થો સાથે ભાઈબંધી કરે એવું કોઈ પદાર્થ ધ્યાનમાં છે? મીઠું કયો, આ તો અલગ થઈ ગયું છે. મીઠું અંદર ઓગળેલું છે પાણીમાં, દેખાય મારી આંગળી પર ચોટેલું બધું મીઠું અંદર ચાલ્યું ગયું પાણી, એટલે તો વ્હાઈટ થઈ ગયું છે. મન કહો બંનેની ભાઈબંધી કરાવે એવું કોઈ હોય તો કરાવી દે ભાઈબંધી. ચાલો બંનેની ભાઈબંધી કરેલી કોની લે. ચાલો આ બધું વાર લાગે, બધું કરીએ ને એમાં વાર લાગે. આ લઉં છું પાણી, થોડું દોરાશે. અને બીજું લઉં છું, આને ઓળખો તમે, આને અરે મીઠું નહીં યાર, આવું મીઠું ખાય યાર આપણે. પાવડર કલર તો ચાલો નહીં ઓળખાય, ડિટર્જન્ટ પાવડર છે, બરોબર ને? હવે યાદ એવો ભાઈબંધ, કપડા પરથી મેલ દૂર કરવા માટે શું વાપરીએ છીએ? ડિટર્જન્ટ પાવડર, સાબુ. જો આની અંદર લઈ લઉં છું અને થોડુંક સાબુનું દ્રાવણ બનાવી દઉં છું. ઘરે મમ્મી શું કરે, પાણીની અંદર ડિટર્જન્ટ નાખી અને ભાઈ કપડાં ધોય છે. આપણે થોડુંક સાબુનું દ્રાવણ બનાવી દઈએ, ડિટર્જન્ટનું દ્રાવણ બનાવી દઈએ. એટલે પાછળવાળા જોજો મને, હા આ દૂર ચાલ્યા છે મારા. આ કોનું દ્રાવણ બનાવ્યું? કશું નહીં. આ કોનું દ્રાવણ બનાવ્યું? ડિટર્જન્ટ. આ ભાઈબંધ છે, બંનેની ભાઈબંધી કરાવવાનો ડિટર્જન્ટ. હવે આની અંદર થોડુંક જ નાખું છું, હો કે જો કે પછી આવું નહીં શું થાય, અને પકડવા કહી દઈશ. પછી થોડું નાખી દઉં છું, આનો ભાઈબંધ નાખી દીધો. હજુ થોડું નાખી દઉં છું. હવે હલાવી દઉં છું. બંનેનો ભાઈબંધ આવી ગયો. હવે આ નાખી દઉં, પકડી રાખજો. હવે તેલ અને પાણી તમને અલગ નહીં મળે, છોડી પડી જશે. પકડો બંધ. હવે જો કલર તો સમજા, અંદર પેલા હોય ને કલરિંગ એ લાગેલા છે પદાર્થ, પણ બંનેમાં તેલ જોજો. હવે તેલ અલગ નહીં, આ તો પેલું ફેર છે ઉપર તો. બંને ભેગા થઈ ગયા, ધ્યાનથી જો. કોઈ તેલ થોડી વાર બી પકડી રાખશે, આ વાંધો નહીં. પણ બંને અલગ અલગ દેખાય તમને? હવે ભેગા થઈ ગયા, બંને ભાઈબંધ થઈ ગયા. ચલો એવું કેમ થયું ખબર છે તમને? ડિટર્જન્ટ કેમ આવું જાદુ કરી દે છે? એવું તો શું કરી દીધું?
ડિટર્જન્ટ બનાવ્યું ને તો ડિટર્જન્ટનું જે અણુ હોય છે ડિટર્જન્ટના અણુ એમાં બે ભાગ હોય. આ બાજુ ધ્યાન આપજો મારા લાલો છોકરી. છો ક્યાં છે? એમાં બે ભાગ હોય. કેટલા ભાગ હોય? સમજો તમને કામ લાગશે કારણ કે મમ્મી રોજ ડિટર્જન્ટનો ઉપયોગ કરે. તમે આટલું સાંભળેલું છે ને કામ લાગશે મમ્મી આવું થાય જો કે ડિટર્જન્ટના બે ભાગ છે. ડિટર્જન્ટ બી નાના નાના અણુનું બનેલું છે. પાણી બી અણુનું બનેલું છે. હોય ને સૂત્ર આવડે છે એનું H2O. પાણી શું બનેલું છે? H2O. એવી રીતે ડિટર્જન્ટનું પણ અણુ હોય. એમાં બે ભાગ હોય. એક ભાગ છે જે પાણી સાથે આકર્ષણ રાખતો હોય. કોની સાથે? ચલો મમ્મીએ ડિટર્જન્ટનું પાણી કે સાબુનું પાણી નાખ્યું અરે સાબુને ઘસ્યો કપડા ઉપર પછી શું નાખવું પડે? સાબુને ઘસ્યા પછી શું નાખવું પડે? જેથી કપડા પરથી મેલ ભાગી. બે વસ્તુ જોઈશે એક સાબુ અને એક પાણી. એકલો હુક્કો સાબુ ઘસીશ તો કામ ચાલશે? હા. કારણ સાબુ હોય કે ડિટર્જન્ટ છે એમાં બે ભાગ છે. એક ભાગ પાણી સાથે જોડાય છે એક ભાગ મેલ સાથે અથવા તેલી પદાર્થો સાથે જોડાય છે. એટલે જેવું સાબુનું દ્રાવણ નાખશે એટલે એક ભાગ શું કરશે? એક ભાગ શું કહેવાય? એક જળ ચાહક છે અને એક જળ નિંદક છે. એવા બે ભાગ આવે. એક પાણીને પકડી લેશે એક ભાગ કોને પકડી હશે? તેલને કે મેલને. આ બંનેને પકડી લે એટલા માટે શું થાય? કપડા ઉપર આવું દ્રાવણ નાખી દીધું એટલે મેલને કપડા પરથી શું કરી લેશે? દૂર કરી લેશે. આ બંનેને જોડતું દ્રાવણ છે પણ ડિટર્જન્ટનું દ્રાવણ. ડિટર્જન્ટને બંને સાથે પ્રેમ છે. કોની સાથે? મેલ સાથે અને પાણી સાથે. એ બંનેને કેવું કરી દીધું? બરાબર છે? ભેગું જ લગભગ થઈ ગયું છે બધું. ઉપર થોડું લાગે હજુ મિક્સ કરશો તો થઈ જશે પણ બંને લગભગ કેવા થઈ ગયા છે? ભેગા છે ને? તેલનું લેયર દેખાતું બરાબર. આ તો સસ્તો ડિટર્જન્ટ લઈ આવ્યો તો પણ કોઈ જો ભેગા થઈ ગયા ને. ચાલ ઓકે ચાલ. ધાતુ સળગે કઈ ધાતુ સળગે? કઈ ધાતુ સળગે? ધાતુ સળગે ફરી ધાતુ સળગે દીકરાઓ. બધી ધાતુ સળગતી. ઘરમાં આગ લાગી હોય તો લોખંડ ભરી જાય પીગળી જાય પણ સળગવાનું ઓછું છે. બહુ ઓછી ધાતુઓ છે જે સળગે છે. આપણે એક ધાતુ આપણે મારા હાથમાં છે અને એ ધાતુ છે મેગ્નેશિયમ ધાતુ. મેગ્નેશિયમની પટ્ટી છે. ગયા વખતે બતાવ્યું હતું આજે એ લઈ આવ્યો મેગ્નેશિયમની પટ્ટી. આ સળગશે. મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમ જેવી ધાતુઓ છે સળગે. થોડું તાપમાન આપવું પડે થોડું ગરમ કરવું પડે. જોઈ લીધું. વાર લાગશે કારણ કે એને ગરમ થવા માટે વાર લાગે. તાત્કાલિક જ્વલન બિંદુ સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી સળગે નહીં. વાર લાગશે. શાંતિની વાત છે. એટલા પાછળવાળી છોકરીઓ ધ્યાન આપજો. બોધાઈ છોકરીઓ દાઈ છોકરીઓ લા રંગેલા બહુ હેરાન છે. આ પીળી પ્લેટ છે ને એના કરતું આ જો ને આ છે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી જે સળગે છે. બધી ધાતુઓ સળગતી નથી. કઈ નથી. તારા મંદિરમાં કઈ થાય છે ભાઈ? આમાં પૂછવાનું. ઓકે ચાલો. ધાતુઓ બધી સળગતી નથી પણ કેટલીક ધાતુઓ છે એ પ્રકાશિત જ્યોતિ સળગે છે. સફેદ રંગની પ્રકાશિત જ્યોતિ સળગવાવાળી મેગ્નેશિયમ ધાતુ. ઓળખી લો મેગ્નેશિયમ ધાતુ કેવી દેખાય? રાખોડી ટાઈપની પટ્ટી આવે. જોઈ લો એની આ પટ્ટી જોઈ કેવી લાગે? જો રાખોડી પટ્ટી છે દેખાય છે? રાખોડી કલર એવી પટ્ટી આવે બરાબર. અને એ સળગી શકે એવી ધાતુઓ છે. ચાલ આગળ જોઈએ. એર ફ્રેશનર છે. એર ફ્રેશનર બરાબર. રૂમ ફ્રેશનર જરા આને ઓળખો. અચ્છા એટલે પાછળમાં છે ને નહીં દેખાતું હોય કોઈક ને આવવું હોય તો જો મેં શું કરું છું. ઓકે ધ્યાનથી જોજો. આની પર એર ફ્રેશનરનો એ કર્યું છે. શું કર્યું? હવે જોજો કંઈ થાય છે નથી. શું થાય છે? ફરી કરજો. જોજો થાય છે ઉપરા. ચાલો જોવું આની અંદર શું થયું? આને પાણીમાં નાખીએ તો બબલ થાય. તો આમાં એવું કશું આવે એટલે બોલું થાય છે. હવે તો થાય છે. હવે તો એર ફ્રેશનર આની પર નાખતા આની અંદર બબલ ચેન્જ થાય છે.
બોલો જો કોઈને ખબર છે કેમ બબલ થયા? એર પ્રેશર આ બર્ડ્સની ઉપર નાખી પછી પાણીમાં મોડ્યા તો બબલ કેમ થયા? પરપોટા કેમ ઉત્પન્ન થયા? કોઈને ખબર? તો ખબર હોય તો આંગળી ઊંચી કરો દીકરાઓ. ખબર પેલી છેલ્લી છોકરીઓ ખબર? ઓકે ચાલો હા દીકરા બોલતું. કોની અંદર? એરબડની અંદર. એરબડ તો હવે છે ને તો રેવાની. ગોળ કાઢ્યા તો એ બીજા. ઓકે નીકળા આની પર સ્પ્રે કર્યો ને તો આની અંદર હવા ભરેલી છે. ધ્યાનથી દબાવજો પોચું પોચું લાગશે. આ કોટન જેવું જ આવે હોય ને ઉપર. તો એની અંદર હવા છે વચ્ચે પોલાણ છે. જ્યારે એની પર સ્પ્રે કરું છું તો ઘણી બધી જે બબલ્સ છે એર છે જે લિક્વિડ ફોર્મમાં છે આની અંદર આવી ગઈ. બરાબર આની અંદર આવી ગઈ કારણ કે અંદરથી બહાર નીકળતા લિક્વિડ ફોર્મમાં થોડું હોય થોડું ગેસ ફોર્મમાં હોય. લિક્વિડ એટલે પ્રવાહી, ગેસ એટલે વાયુ. એટલે આમાં ઘણું વાયુ અને ગેસ રૂપમાં છે એની સાથે જોડાઈ ગયું. હવે જેવું પાણીમાં નાખવું તો આમાં જે પદાર્થો છે ને જેની અંદર ભરી ગયા છે એ પાણીમાં ઓગળતા નથી. અને જે પાણીમાં ઓગળતા નથી એ કઈ સ્વરૂપે આવે? વાયુ સ્વરૂપે બહાર આવી જશે. બરાબર આવા બબલ જોયા છે આપણે કશે? નહીં જોયા? સોડા પીવો છો તારે જોયા છે ને? એ બબલ્સ કાર્બન ડાયોક્સાઇડના છે. કાર્બન ડાયોક્સાઇડના ઉભરા છે દેખાય છે ને? બસ તો આ બબલ્સ બી આના કારણે કેટલાક એવા વાયુઓ જે છે જે પાણીમાં નથી ઓગળતા એટલે પાણીમાં નાખો એના બબલ બહાર આવવા પ્રયત્ન કરે છે કારણ કે પાણીમાં ઓગળતો નથી એટલે ક્યાં આવી જશે? ક્યાં આવી જશે? ઓકે બરાબર. હવે ધ્યાન કરો તો પોઈન્ટર ને જોતો દેખાય વચ્ચે કશું દેખાય? વચ્ચે કશું દેખાય છે? કેમ એવું છે? બરાબર આ જે છે લેઝર લાઇટ એનો માર્ગ તો તમને દેખાતો જ નથી. દેખાય છે? આ એવું શું એવું દેખાય? હવે જો ચેતાઈ દેવા ધ્યાનથી જોજો. હવે ધ્યાનથી જોજો. માર્ગ ધ્યાનથી જોજો. વચ્ચે વચ્ચે દેખાય છે? લાવ ચાલો વધારે ફરીથી દેખાયો? આ કેમ દેખાય છે? જ્યારે ધુમાડાના માર્ગમાં લીસોટો આવે ત્યારે દેખાય છે, બાકી નથી દેખાતું. ખાલી ધુમાડાના માર્ગમાં આવે ત્યારે દેખાય છે. દેખાય છે ને? બરાબર ને? દેખાય છે લાઈન? એમ નથી દેખાતી, એમ નહીં દેખાતી. ખાલી પેલું ટપકું દેખાય છે. પડદો આવે છે ત્યારે દેખાય છે. પણ પડદા વગર મારે જોવું હોય તો જો દેખાય છે ને? ધુમાડો જે જગ્યાએ દેખાયો? ચલો હવે એવું કેમ થયું? આવું શું થયું કે માર્ગ દેખાયો? હા મારા દીકરા બોલ. જો તો જો ઘરની અંદર અંધારું હોય અને બારણામાં એક નાનું કાણું પડ્યું હોય તો લીસોડો મસ્ત મજાનો લીસોડો દેખાય. ચલો રાત્રે સુતા હોય ને મમ્મી જો 2 મિનિટ જરા મોબાઈલની ટોર્ચ ચાલુ કરી આલો. શું કરવાનું? મોબાઈલની ટોર્ચ ચાલુ કર પછી જોજો તો પાતળો લીસોડો જશે દેખાશે અંધારામાં કરવું પડશે. તો આનું જે રિફ્લેક્શન હોય ને એ તો પરાવર્તન દેખાય નથી. પરાવર્તન દેખાય છે રિફ્લેક્શન દેખાય બરાબર. એ તો આપણે એમને બીજું જોઈએ છે. અહીં દેખાવાનું કારણ છે ધુમાડામાં નાના કાર્બનના કણો છે ને? નાના કણો ધુમાડો દેખાય ને? ધુમાડામાં બહુ નાના કણો છે. આ નાના કણો પર જ્યારે પ્રકાશ પડે છે મને જોવું પડશે, મને સાંભળવું પડશે, નહીં તો આ જોયેલું એનું વૈજ્ઞાનિક સમજ તમારી રહી જશે. આ ધુમાડાના જે નાના કણો છે ને જ્યારે એ કણો પર પ્રકાશ પડે એ પ્રકાશને વિખેરિત કરે છે એટલે સ્કેટરિંગ કહેવાય. ગુજરાતીમાં પ્રકીર્ણન કહેવાય. શું કહેવાય? પ્રકાશનું પ્રકીર્ણન. એને જ કારણે ટોર્ચ રાત્રે અંધારામાં જશે, ટોર્ચમાં જો લાંબો લીસોડો દેખાય છે. ડીજે વાળો લાઈટ સેટ કરે છે દૂરથી એટલે ઉપર આકાશમાં લીસોડો દેખાય. આ એક છે જેને કહેવાય પ્રકાશનું પ્રકીર્ણન. એ કોણ કરે? તો કે રાત્રિ દરમિયાન પેલા ધૂળના રજકણો જે વાતાવરણમાં છે અહીં ધૂળના રજકણો છે ભાઈ એકદમ અંધારામાં તમે જોજો ટોર્ચ ચાલુ કરીને નાનો કણો એક ઉડતો દેખાશે. દેખાય છે આવું? એ આવું છે આવ્યું દેખાય છે આવું? અંધારામાં કરજો થાય છે ને? તમારી આજુબાજુ બહુ જ નાના ધૂળના કણો છે એ પણ પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. પણ આ લેઝર લાઇટના કણોનું પ્રકીર્ણન થતું એટલે વધારે મોટા કણો લાગ્યો. કોના કણો? ધુમાડાના કણો. શું કરશે? પ્રકાશને વિખેરિત કરશે. એટલે વિખેરિત કરવાને કારણે આખો માર્ગ દેખાય. ક્યાં ક્યાં દેખાય તમને? ક્યાં ક્યાં દેખાય? ઘરની અંદર લીસોટો આવતો હોય ત્યારે જોવાયું છે ને? જોવાયું છે ને?
એસિડ અને બેઝ તમારે ભણવાના આવશે નીકળો પાછળથી આવશે. આ બેઝિક પદાર્થ છે અને આ છે નહીં મારા એસિડ મારા હાથમાં આવી એસિડ લખે છે. આ બેઝ છે અને આ એસિડ છે મારા હાથમાં કસારી પાસે તો કાઢી લઉં છું વધારે પડતો જરૂર. જોજો આ છે એક એવો પદાર્થ જે બેઝ હોય ને બેઝિક પદાર્થ. તમારું ટૂથપેસ્ટ બેઝિક છે, તમારું ટૂથપેસ્ટ બેઝિક છે, તમારા સાબુ બેઝિક છે. કેમ? દિવસ દરમિયાન મોઢામાં જીવડા આવે, મોઢાને એસિડિક બનાવે વિઘટન કરીને. તમારા શરીર પર જીવડા, સાંજ સુધીમાં તો શરીર ગંધાઓ ઉત્પાદે. મમ્મી કે બે દીકરા નાય લે, બેક્ટેરિયાનો ઉપદ્રવ વધી જાય સાંજ સુધીમાં. તો સાબુ કેવો હોય? બેઝિક હોય, એટલે એસિડિક અસરને ઓછી કરી દે, ગાયબ કરી દે. તો બેઝ ઓળખવા માટે એક પદાર્થ છે જેનું નામ છે ફિનોલ્ફથાલીન. કયો પદાર્થ છે? ફિનોલ્ફથાલીન, જે બેઝને ઓળખી કાઢશે. બેઝ હોય એટલે રંગ આપશે ગુલાબી. कौन सा रंग देगा? गुलाबी. तो गुलाबी रंग देगा. ગયો કેવો રંગ આવી ગયો? કેવો રંગ આવી ગયો? હા બરાબર, ગુલાબી રંગ આવી ગયો. હવે આ છે બેઝ. તો સમજો આ એસિડ છે મારી પાસે, આ બેઝ છે. બેઝ કેવી રીતે ખબર પડે? એસિડ છે એની અંદર આવા સૂચકો અને સૂચક કહેવાય. આ કોઈ રંગ બતાવતો નથી પણ બેઝ બતાવે છે. હવે એક બીજું આપણે કામ કરીએ રોજે રોજ. તમારે તો બહુ નથી થતું, મમ્મી પપ્પા કદાચ કરતા હોય, યાદ કરો. એસિડિટી થાય તો મમ્મી શું કરે? ઈનો પીએ. ઈનો કેમ પીધો? એસિડિટી થાય તો ઈનો કેમ પીધો? મને કહો છો. જો આપણે જઠરમાં શું પેદા થાય? જઠરમાં શું પેદા થાય? કોઈ ખબર હોય તો? એસિડ પેદા થાય. એસિડ નું નામ હાઇડ્રોક્લોરિક એસિડ. જઠરમાં કયો એસિડ પેદા થાય? મોલેક્યુલર, જે આપણા ખોરાકને પાચન કરવા માટે જવાબદાર છે. और કેટલીક વાર એસિડિટી થાય એટલે એસિડનું પ્રમાણ વધ્યું હોય ને ઈનો બેઝિક પદાર્થ છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો એસિડની એસિડિકતા ઓછી થઈ જશે. તો શું કરે? જો આ બેઝ છે, બેઝમાં શું નાખવું? જોજો, જાદુ કરું જોજો. હમણાં જોજો જાદુ થઈ જશે. ગાયબ થઈ ગયું. આને તટસ્થીકરણ કહેવાય. આને શું કહેવાય? બેઝ ની અંદર એસિડ નાખો તો બેઝની અસરકારકતા ઘટી જશે અને તટસ્થ થઈ જશે. બરાબર છે? આ પ્રક્રિયા તમને આગલા ધોરણમાં આવશે. પણ બેઝ આપણા શરીરની અંદર ઘણી બધી જગ્યાએ મદદરૂપ થાય. ક્યાં ક્યાં યાદ કરાયું તમને? સાબુ બેઝિક છે, ટૂથપેસ્ટ બેઝિક છે. આપણા મોઢામાં બેક્ટેરિયા છે ને એસિડિક માધ્યમમાં આવે છે તો આપણે તટસ્થ કરવા, મેં તટસ્થ કર્યું. શું કર્યું? તટસ્થ. આપણે તટસ્થ કરવા શું કરીએ? મોઢાની પીએચ જાળવવા માટે ટૂથપેસ્ટ ઘસી અને એસિડિકતા ઓછું કરે. મોઢું ગંધાય ને ત્યારે તમે ટૂથપેસ્ટ કરો છો. કેમ? પેલા બેક્ટેરિયા એસિડિક માધ્યમમાં આવી મોઢામાં ગંધાતું કરી દીધું છે એટલે બેઝ લગાડો. ટૂથપેસ્ટ બેઝિક આવે, લગાવો એટલે એસિડની અસર ઓછી થઈ જશે. સાબુ લગાવો તો શરીર દુર્ગંધમાં તો ઓછું થઈ જશે. ઓકે, તો આની સાથે જોડી દીધું. હવે છેલ્લું જોઈ લઈએ. આ શું છે? અને આને તો ઓળખો છો? બકરી ભવન જેવું આવે છે ભણવાનું દીકરા? બકરી ભવન આવે છે? જો હું લેઝર લાઈટ છે ને, લેઝર લાઈટ અહીં પાડું છું. કઈ જગ્યાએ? આ બાજુ. તો ક્યાં પડે છે? પેલી આ બાજુ ફીટ પર જો પાડું છું મેં. આ બાજુ માર્ક કયો છે? આમ છે, આમ પડે ક્યાં છે? જો માર્ક પડીને જોયું. કઈ ગયું? મોઢે જો. દેખાય? પેલું એ પરાવર્તન બી થાય છે એટલે સાથે સાથે દેખાય ને? તો દિવાલ પર દેખાય? માર્ક તો આમ છે ને, માર્ક તો અહીં છે જો. અને માર્ક કયો છે? સીધો. પણ હવે જો અહીંયા વચ્ચે મૂકી દીધું, શું થઈ ગયું? ક્યાં ચાલ્યું? ક્યાં ચાલ્યું ગયું? કેમ એવું થયું? પ્રિઝમ ઘટ્ટ માધ્યમ છે. બરાબર? પ્રકાશનું કિરણ જ્યારે આવા કાચ જેવા માધ્યમમાં જાય છે ને ત્યારે એનું શું થઈ જાય છે? વક્રી ભવન. પ્રકાશનું વાંકું વળવાની ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વક્રી ભવન. એટલે પ્રકાશ આમાંથી જઈને વાંકું વળીને બહાર આવશે. એટલે વાંકું વળે આ માર્ગે જઈને ક્યાં આવે છે? બરાબર છે? એટલે આ વક્રી ભવનની ઘટના છે. આગલા ધોરણમાં ભણવાનું આવશે ને? બીજું છે પણ તમારા લેવલમાં આવે ને દીકરાઓ, એટલે કે કાચનો લંબઘટ કહેવાય. કાચનો જ કોઈ આમાં નાકા કરીશ ને એટલે ત્રાસું તો શું થશે? જરા જોઈએ. ખાલી પેલું જોવો તારે જોઈએ. કઈ ગયું? કેમ આમ નહીં ગયું?
આમાં આમ જેવું કીધું ને, આમાં બી વાંકું તો વળે જ છે ને. તો આમાં કેમ સામે ને સામે આવે? જો સામે જાય જો મને સામે સ્પોટ દેખાય છે. દેખાય છે? દેખાય છે કે આમાં વાંકું વળીને આ બાજુ ન કર્યું? કારણ ફરક બતાવું તમને. આ બેની સપાટી જો, આની સપાટી જો, આની સપાટી એકબીજાને કેવી છે? સીધી. આની કેવી છે? ત્રાંસી. એટલે વક્રી પણ અલગ અલગ રીતે થાય. જો સપાટી એકબીજાને સરખી હોય, સમાંતર હોય, તો બહાર નીકળતું કિરણ પણ એ જ દિશામાં જશે જે દિશામાં નાખ્યું છે. પણ સપાટી વાંકી હોય તો વાંકું વળતું કિરણ વધારે પડતું વાંકું વળી ક્યાં જાય? ખ્યાલ આવે છે? આ ઘટના છે વક્રીભવનની. કઈ ઘટના? વક્રીભવનનું એક ઉદાહરણ તમને આપું. અત્યારે ઉનાળામાં નાહવા પડ્યા હોય, ક્યાં પડે? નાહવા. હવે તળિયું જોઈને પકડાય, પેલા તળિયું તો ઉપર છે. જેવો પગ મૂકીએ એટલે સીધા અંદર. તળિયું કેવું લાગે છે આપણને? ઉપર. પણ હોય કેવું વાસ્તવમાં? કેવું હોય? નીચે. તો એ કેમ એવું થયું કે તળિયામાંથી જે પ્રકાશના કિરણો બહાર આવે છે એ પાણીમાંથી હવામાં આવે એટલે થોડા વાંકા વળીને આવે. એટલે આપણને છે ને તળિયું હોય એના કરતાં કેવું લાગે? ઉપર લાગે. કારણ કે માર્ગ બદલાઈ ગયો પ્રકાશનો. સીધો માર્ગ નથી, એ તો અંદરથી આવે એટલે વાંકા વળીને આમ નીકળે. એટલે આપણને તળિયું આમ દેખાય. ક્યાં દેખાય? ઉપર. કઈ ઘટના છે આ? વક્રીભવન.